માલપા એક દી આ ભાલની ભૂમિકાની માથે નાના એવા પંખીના માળા જેવા ભોળાદ ગામના ટીબાની માથે પોતાની પોઠુને લઈ અને વણજારા પોતે પોતાનો જીવન ગુજારો કરવા માટે ગામડે 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 રાત રહેતા સંધ્યા ટાણું થયું અને ભોળાદ ગામના ટીમાની માથે આવી અને એક બાજુ મેઘલી અંધારી રાત મળી ગઈ છે પણ વણઝારાના ઈ દંગડાની માલપા જે પોતે મુખી હતો એને એટલું કીધું કે ભાઈ આજની રાત આ ગામના ટીમે રહી જવું છે. આપણે તો પરદેશી સહી, ગામમાં ખોડું નહીં, સીમમાં ખેતર નહીં, નહીં કોઈ હગા, નહીં કોઈ વાલા, અને આ ભાલની ભૂમિકા છે. હવે જાય તો જાવી ગયા, પણ આજની રાત આ ગામના ટીમે રોકાઈ જવું છે. વણઝારાએ પોઠું સુકારી મારી મેલડી દેવી, આવી મેઘલી અંધારી રાતનો ગજરો બની ગયો. એટલે 7-8 પોઠું હતી. એક દી આ ભોળાદ ગામના ટીપે સુકારી અને માથે પોતાનો જે ઘર વકરીનો સામાન હતો વણઝારાએ હેઠે ઉતારી બૈરા છોકરાએ રોટલા બનાવી વાળું પાણી કરી નિંદ્રાને આધીન બની ગયા. રાતના તમના ટમટમ બોલે છે. રાતના 12-1 નો સમય થયો એટલે વણઝારાનો પોતે મુખી હતો, ઉભો થઈને પોતાની 7-8 થઈ પોઠું બેઠી એની માથે નજર કરી, પોતાનો પરિવાર બૈરા છોકરા હુદા એની માથે નજર કરી અને પાછો રાતના 1 વાગે હોડ તાણીને હોઈ ગયો. અમે સ્ટેજ ઉપરથી કાયમ કહી છે કે મેલડી કરે એવું કોઈ ન કરે ને મેલડી આપે એવું કોઈ ન આપે. મારી મેલડીને નવો નકશો માંડવો છે, મારી મેલડીના ભાલની ભૂમિકા રૂડી લાગી છે. વણઝારાનો મુખી હતો, એને પોતાના બૈરા છોકરા ભાઈઓ કુટુંબ કબીલા હતા, બધાને ટાપલી મારી મારી જગાડ્યા, મોઢા ધોયા ન ધોયા. એ 7-8 પોઠું જે હતી, જેને આપણે પોઠું કહીએ આપણી ભાષામાં, જેને ઊંટ કહેવાય છે, ધરતી ઉપર પડેલો પોતપોતાનો સામાન પોઠુંની માથે મેકી અને આ ભોળાદના ટીંબાને મેકી અને વણઝારા મીંડ્યા હારવા. 1, 2 અને 3 કિલોમીટરનો પંથ જેને કાપ્યો થાય. હાલતા હાલતા જે વણઝારાનો મુખી હતો એને પોતાની માનેતી પોઠ હતી એની માથે નજર ગઈ, પણ જેને જિંદગીની કમાણી હતી સાહેબ, રૂપિયો ભેગો કરેલો, ઈ પોઠની માથે એને રૂપિયાનો બસકો ન ફાડ્યો. એટલે બધા ભાઈઓને ઉભા રાખીને કીધું ઉભા રહ્યો, બધા કુટુંબ કબીલા પરિવાર ઉભા રહ્યા. પછી મુખી હતો એને એટલું કીધું ભાઈ હતું ઈ હારી ગયા, ખજાનો બેઠા ખોઈ આપણે લૂંટાઈ ગયા. એટલે બૈરા છોકરા કહેવા માંડ્યા કેમ આપા એમ કેમ બોલો છો? કે આપણા બધા પરિવારની કમાણી હતી ને એનો 1 બસકાની માલપા મેં રૂપિયા નાખ્યા હતા. આ પોઠની માથે ઈ કોથળી નથી. 3 કિલોમીટરનો પંથ કાપેલો, બધાના પોતાનો પરિવારની ઉભો રહ્યો, ત્યાંથી એને મુઠ્ઠીઓ વાળી અને ભોળાદની સામે પાછી ગડગડતી દોટ ભેગી. જે જગ્યાએ પોતાના કુટુંબ પરિવાર જે જગ્યાએ પૂછોને ઝુકારી જ્યાં રાત રહ્યા ત્યાં ન્યા આવી અને વણઝારો ફાંફા માંડ્યો મારવા. અને એ સમયે કોઈ માણસો 2-5 વડીલો બહાર નીકળેલા, એને એટલું કીધું કે એ પરદેશી હું ગોતે બાપા
અમે આજની રાત તમારા ગામના આંગણે રહ્યા હતા, તમારા આંગણે રહ્યા હતા. અહીંથી સવારમાં જાગ્યા, નાઈ ધોઈને અહીંથી મોટા ધોયા નો ધોયા અહીંથી હાલી નીકળ્યા. 3 કિલોમીટર ગયા ને. જે મારી જીવથી વાલી જે મારી પોઠ હતી એની માથે કાયમ માટે હું રૂપિયાનો બસકો રાખતો ને, એ કોથળી નથી બાપા. કોઈને જડી હોય તો આપી દો ને, અમે ગરીબ માણસ. એક માણસ કે અમે નથી જોઈ, બીજો કે અમને નથી મળી, ત્રીજો કે અમને નથી મળી. તેથી આ ભોળાદના ટીમે નમણાની માથે હાથ મેકી અને પરદેશી વણજારો રોવા બેઠો હોવા. અને બેન દીકરીને જેમ હાહર વેલની માલિબા વોળાવન દીકરી જેમ રતન કરે ને વણજારે એક દી આ ગામના ટીપાની માથે રતન માંગ્યું. પરદેશીને કોણ માથે હાથ મેકે? પણ આ ભોળાદની માલિબા કોઈના હૃદયની માલિબા રામ હશે ને એવા માણસે આવી અને રોતા વણજારાના ખંભે હાથ મેકીને એટલું કીધું, સાનો રહી જા ભાઈ. બનવાનું હતું એ બની ગયું, સાનો રહી જા. વણજારે ઉભો થઈ અને માળાને બથ ભરી લીધી. ભાઈ અમે લૂંટાઈ ગયા. ગામડે 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 આ પાપી પેટને ભરવા માટે કાળી મજૂરી કરી. જે અમારી પાસે 5 રૂપિયા હતા ને એ કોથળીની માલિબા હતા. અમારી પાસે રૂપિયો એક વાપરવાનો નથી. પણ જેને બથ ભરી દી ને એને વણજારાને જમણા કાનની માલિબા કીધું, ભાઈ તારી કોથળી રૂપિયાની કોને મળી છે ને કોના આંગણે છે, હું તને આંગળી ચીંધીને દેખાડું, પણ મારું નામ ન આવવું જોઈએ. વણજારો 2 હાથ જોડીને કહેવા માંડ્યો, તો તમે જ મારા ભગવાન કહે, બાપા મને દેખાડો ને. એના આંગણે જઈને હું દલીલ કરીશ. અરે હું એના પગ પકડીશ, મને અમારા રૂપિયા પાછા આપી દે. તેથી શેઠે ઉભા રહીને આજ ગામના માણસે આંગળી ચીંધીને કીધું, જો ઓલી ડેલી રહી ને એ ડેલીની મારી બાબીઓ એમને રૂપિયા તારા મળ્યા છે. રડતા હૃદયે વણજારો હાલી નીકળ્યો. ગરીબની રાવ કોણ સાંભળે, ગરીબને માથે હાથ કોણ મેલે. વણજારો ડેલીની માલિબા એક પગ બજારમાં એક પગ ડેલીની માલિબા મેકીને એટલું કીધું, કોઈ ઘરે છે બાપા? ઘરની માલિબા જે 2-5 સભ્ય છે એ કારે ઓસરીનું પગથિયું ઉતરી કીધું, કોણ? બાપા હું પરદેશી છું, વણજારો છું. મને વાત જાણવા મળી છે કે અમારા ખોવાઈ ગયેલા રૂપિયાની કોથળી થેલી તમને મળી છે, આપી દો ને બાપા. અમે પરદેશી છીએ, કાળી મજૂરી કરી અને રૂપિયો અમે ભેગો કર્યો છે. ઘરનું કોઈ સભ્ય બોલતું નથી. એટલે વણજારો ડેલીની માલિબા જઈને થળિયાની વચ્ચે જઈને કીધું, બાપા આપી દો ને. અહીંથી એક ગામના પલ્લે મારો પરિવાર ઉભો છે, મારી રાહ જોઈને, આપી દો ને બાપા. હું તમને કોઈને ચોર નથી કહેતો, પણ તમે મારા ભગવાન છો, હું ગરીબ માણસ છું, આપી દો ને બાપા. બહુ દલીલ કરી એટલે ઘરનો સભ્ય હતો ને એને 5 ડગલા આગળ હાલી અને વણજારાના મોઢાની માથે ધોળનો ઘા. વ્યોધા કેવા તારા રૂપિયા, કેવી તારી રૂપિયાની કોથળી અમે કોઈ જોઈ નથી. વૈજા વણજારે પગ પકડ્યો એટલે પાટું મારી સાહેબ ફળિયાની માલિબા દળી ગયો. પણ એને વણજારાને માં યાદ નો આવી, બાપ નો યાદ આવ્યો.
પણ દુબળાના હૃદયમાં જે પોઠની માથે લઈને કંડીઓ ફરતો ને ઈ મારી મેલડી એની યાદ આવી. માં મારી પાડગા ગામના પાથરની માલમાં મારી માથે માર પડે, એ મારી દુબળા માળાની મેલડી, દુબળા માળાની મેલડી. માલમાં કોણ સાંભળે મારી મેલડી દેવી. મારી બાજે ભોગી એકું એમ નથી. પારખું ગામ છે, નથી કાકા નથી મારું કોઈ ખોટું, પણ મેલડી હૃદયથી જો મેં તારી ભક્તિ કરી હોય ને રાજની રીતે મામા કરી હોય ને તો મારી તને એટલું કહેતો જ આવશું કે મારી જેને મારા રૂપિયા રોકડા ચડ્યા હોય ને એ મારા રૂપિયા હખેથી ખાઈ નો હમવો જોઈએ. દેવી રૂપિયા વાળાના કેસ કદાચ હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ સુધી વ્યા જાય, પણ મારા દુબળાનો કેસ તો મેલડી તારી કોર્ટમાં હોય. પોતાની નાભીમાંથી મારી મેલડીને આટલો ટકોર કરી રોતો રોતો હાલી નીકળ્યો. પોતાની મેલડીને એટલો ટકોર કરી આંખમાંથી ઠમ 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 આહુડા પાડતો 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 આ ગામના ટીમેથી હાલી મારી પરસેવાની કમાણી છે. મારી જો કદાચ આને મળ્યું હોય અને આજ મને દુબળો જાણી ઝાકારો દીધો, પાટો મારી ધોલનો ઘા કર્યો, પણ મારી મેલડી રૂપિયા હકેથી વાપરવો ન પડે હો. અને એ વણજારો હાલ નીકળ્યો છે. એક ગામના પંથે ઉભેલા પોતાનો પરિવાર આ માણસની આ પહોંચ્યો એટલે પરિવાર ફરતા ફરી વળ્યા. ગામ બાપા પૈસા મળ્યા આપ્યા? કોઈ પૈસા નથી મળ્યા, પણ આ ગામની માલપા મને માર મળ્યો. આ ગામની માલપા મને માર મળ્યો છે એટલું કીધું છે. એના બીજા ભાઈઓ જાયું છે, બૈરા છોકરા હતા ને મેલડીની યાદ કરીને એટલું કીધું, દેવી તારી રજા લીધા વગર મેં ડગલું નથી ભરતા. આજ પારકા ગામના પાથરમાં લાવી તે અમને માર ખવાયો હશે મારી. પણ જો હકથી તને સેવા ભક્તિ તારી એમે અમારા વડવાઈ કરી હોય ને મારી આનો ન્યાય લેજે હો. આ ગામના સીમાડાને મેકીને વણજારા પરદેશી તો નીકળી ગયા છે. મારી મેલડી બેઠી બેઠી વિચાર કરે, પરદેશી તો વ્યા ગયા, પણ કોથળી ખોલીને જેમ માલપા રૂપિયા હતા ને જેમ જેમ વાપરતા ગયા એમ એના આંગણાની માલપા દુઃખના હોળા ઉતરતા ગયા. એક પેઢી, બે પેઢી, અને સાહેબ મેલડી કરે એવું કોઈ ન કરે. પેઢીઓ માથે પેઢીઓ મંડી વીજવા, પણ કોઈ રાતે જોવારે, કોઈ દીએ જોવારે, કોઈ ભુવાને લાવે, કોઈ ભગતને લાવે.
પણ મેલડી કે જ્યાં મારું ગોતું પડ્યું જો દુનિયાની માલિપા તારો બ્રહ્મા વિષ્ણુ મહેશ જો ડગલું માંડે ને તો દુનિયાની માલિપા મને મેલડી ને કોઈ નો ઓળખે. જેમ જેમ મારી મેલડીએ ખેલ માંડ્યો એમ એમ એના આંગણે દુઃખ મંડી ગયું પડવા. પેઢી બે પેઢી 152 વર્ષ વીતી ગયા છે. 152 વર્ષ વીતી ગયા. માંડ્યા વગેરે મળે નહીં કોઈને. ધન સોરવું અને ધર્મ પછી હુનર કરો હજારી આખર વેળાયા. પણ આ પેઢીની મારી આ ગામના ટીમે આ પંચમા ભૂતના પૂતળાની મારી પાસે જેનું હોનાનું હાડકું હોય સાહેબ ત્યાં માતા થઈને ઉભી રહ્યો. માતા હોય કે મહાદેવ હોય. પણ જેને દેવતાએ આજમાં 152 વર્ષ વીતી ગયા પણ મારી મેલડી ટગર 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 જોવે છે. પણ આ ચૌહાણ પરિવારની માલિકા જેમુભા અને પોતાના ધર્મપત્ની નીરુબા જેનો દેવતાએ આજમાં મારી મેલડીએ ભાડ્યો હોય છે. બે માણા નિંદ્રાને આધીન બની ગયા છે. ઘરની માલિકા ગરીબાઈ છે. મારી મેલડીએ જેમુભાના કપાળની માથે નજર માંડી. રાજના યજ્ઞના ટકોરે મારી હવા વેદની નાગણી મારી મેલડી પાતાળની કાળી નાગણી મારી મેલડી પાવલી જેવડી ઠેણ માંડે મારી મેલડી. જાગ જાગ મારા જેમુભા જાગ તન મેલડી જગાડું. જાગ બાપ જાગ બાપ. આવો ગેબી અવાજ આવે. જેમુભાની બે આંખોના પલ્લા ખુલી ગયા. બાજુમાં જોયું નીરુબા નિંદ્રાને આધીન બની ગયા છે. એને કઈ ખબર નથી ઘટના શું બને છે. જેમુભાઈ ચારે બાજુ નજર કરી કે ના ના આ તો મને હાળ પંપાળ કઈક ભણકારો વાગ્યો. પાછા નિંદ્રાને આધીન બને. આંખ મળે ન મળે ત્યાંમાં મેલડીએ ફરી વાર કેવી અવાજ કર્યો. જેમુભા જાગ બાપ. ફરી વાર જાય કોઈ જોવા ન મળે. એટલે જેમુભાઈ પોતાની તમામ શક્તિ ભેગી કરી અને પોતાના સાજન સાસરે ગેબી અવાજ કર્યો. કોણ? માતા મેલડીએ સામે અવાજ આપ્યો. જેમુભા રાજના 1-1.5 સમયે કોણ હોય? હું અંતર વર્ણી આકાશી વેદ્યું કાળનો કાળ હું મેલડી બોલું છું. વર્ષોના વાળા વાગ્યા. આ તારા ભોળાદના ટીમે હું મેલડી કઈક લેવા આવી છે. પણ હા ભાઈ બાપ તમારા બે માણાના પવિત્ર ખોળિયા જોઈ અને આજ મારો મેલડીનો કાળ હતો ને મારી મેલડીનો કાળ હમાઈ ગયો. પણ હે ચૌહાણ જેમુભા તારું ગરીબ આંગણું અને તમારા બે માણાના ખોળિયા મને મેલડીને ગમ્યા છે. મને મેલડીને બેહારી મારે મેલડીને તારા ઘરે બે. ત્યારે જેમુભાઈ કીધું મારી તું મેલડી દેવો છો મારા માથાનો તાર છો. પણ કોની મેલડી?
ક્યાંથી આવી મારી મારે મેલડીને તો કોઈ મારા પરિવારની હાથ પેઢીમાં ઓળખાણ નથી. તેથી માં મેલડીએ બધી થઈ અને થવાની જે કાંઈ હતી ઘટના બધી વાત કરી. મારી દુબળી વેળા છે, મારું દુબળું ઘર છે. મારી એક લાવું અને 13 તૂટે કહેવત છે ને એવો મારો સમય છે. તેથી મારી મેલડીએ કીધું જેમુભા એકવાર મને મેલડીને તારા આંગણે વિહામો તો દે. તારું ગમે એવું દુઃખ હોય, જો જળમૂળની માલપાથી કાઠી ન નાખું તો હું મેલડી હે જેમુભા દુનિયાની માલપા એકવાર મને મેલડીને વિહામો આપી દે અને પછી ભોળાદના ઢીંબે ઉભા રહીને આમ લાંબી આંગળી કર. તારી આંગળી લાંબી થાય જો આંગળીના ટેરવા માથે નો આવીને ઉભી રહું તો જગતની માલપા મને મેલડીને માનતો નહીં. આટલી વાત કરીને માં મેલડી અદ્રશ્ય બની ગયા. રાત બીજી ગઈ, દિવસ ઉગ્યો. બીજા દિવસે વાળું પાણી કરીને બંને માણા નિદ્રાને આધીન બન્યા. રાતના એકના ટકોરે ઈનો ઈ જવાબ માં મેલડી આવ્યા હોય છે. જેમુભા માન બાપ મને મેલડીને વિહામો આપ્યો. બે માં ને દીકરાને વાતમાં બીજા દિવસની બીજી રાત વીતી ગઈ. ત્રીજો દિવસ ઉગ્યો. ત્રીજા દિવસની રાતનો એકનો ટકો. પછી માં મેલડી આવીને ઈની જ વાત કરે. જેમુભાથી રહેવાનું નહીં એટલે પોતાના ધર્મપત્ની નીરુબાને ટાપલી મારીને કીધું ઉભા થાવ. નીરુબાઈએ કેદી આ ઘડિયાળનો આ કઈ છે સમય છે જોઈ અને નીરુબાઈ એટલું બધું સ્વામિનાથ એક વાગ્યો મને ખબર છે તમે તો કાયમ હુઈ જાવ છો, પણ 3 દિવસના વાળા વાગ્યા, 3 રાતુના વાળા વાગ્યા. એક મેલડી મને જગાડે છે, મને હુવા નથી દેતી. એ બાપ 3 દિવસ ને 3 રાતુના વાળા વાગ્યા. રાતનો એકનો ટકોર થાય મેલડી મને એમ કે છે કે તારા આંગણે મારે બેહવું છે, મને બેહાય. પણ સાહેબ પોતાના ઘરે ગરીબાઈ હતી, પણ ખાનદાન ખોયડાના દીકરી નીરુબાઈએ પોતાના ધણીને એટલું કીધું સ્વામિનારાયણ મેલડી જેવી દેવ જો આપણા આંગણે બેહે તો આપણે બીજું તો કાંઈ કરી નહીં કે બનશે એટલે એના નામના જાપ કરશું, એની માળા કરશું, બને એટલું ધૂપ દીવા કરશું. બેહારો ને એનાથી વધારે રૂડું. અને સાહેબ આવું ધર્મ ક્યારે મળે? દુનિયામાં બધાને માતાની જરૂરત છે, માતાને ગોતવી છે. સાહેબ દુનિયા મને તમને પગે લાગે બધાને ગાદી જોઈ છે, પણ એમ બજારનું રમકડું નથી. મેલડી મળે છે. પણ આ સંસારના આ રથના 2 પૈડા સાહેબ હરખા હોય ને, ન્યા માતા આવીને ઉભી રહે. 2 પૈડા એટલે નર નારી 2 માળા એક હરખા હોવો પડે. જો જીવનમાં રિમોટ વાળું ટાયર હોય તો જિંદગી આખી ગોતો, મેલડી નો મળે છે. ભજી લ્યો એને અવતાર નો જાય. આવા દેવ દેરા મળ્યા ને ભજી લ્યો છે. એથી નીરુબાઈ એટલું કીધું સ્વામિનાથ બનશે 2 માણા એની સેવા પૂજા કરશું. માતા શું બીજું ભાગશે? ભક્તિને આધીન ભગવતી હોય, બને એટલી એની ભક્તિ કરશું. નીરુબાના મોઢામાંથી આટલો શબ્દ છૂટ્યો ને, જેમુભાના આત્માની માલિપા 10 કોઠે દીવા થઈ ગયા. વાહ વાહ. કાલ દિવસ ઉગે, ગામના 15 2 ભુવાન ભક્તોને ભેગા કરી અને આપણી કુળદેવીની રજા લઈને માં ભગવતી મેલડીને વિહામો. એ સાહેબ 2 માણા વેલા પરોડીએ જાગી નાઈ ધોઈ દેહને પવિત્ર કરી અને સૂર્યનારાયણ ઉગીને હમાનામાંથી આ કવિ કે ભલે ને ઉગ્યા ભાણ લઉં તમારા ભ્રમણા મરણ જીવન લગમાન રાખજે કાશ્યપ રાવુત અડુડાટી કરતો ઉગિયો ત્યાં તો ગડવડ અમારા જીવનના અંધારા ગયા અને હુરજ નારાયણ કોર પાથરી
અને ગામની બજારની મારી ડગલા માંડી જે માતાજી મય આંચમાં જેના છે 2-5 ભુવા ભક્તોને ભેગા કરી અને જેમુભાઈએ પોતાના હૃદયની માલિપા જે વાત હતી પંચની માલિપા ઠલવી પોતાની ઈષ્ટદેવના જે કઈ દાણા લેવાતા પંચે લઈ લીધા અને કીધું જેમુભા મેલડીને બેહારો તમારી કુળની માતા 3 કાલે રજા આપે છે એક નાળિયેર એક નાનું એવું 3 પાખાળું ત્રિશૂળ પંચે મળી સાંટલો કર્યો જેમુભાઈએ સાંટલો કર્યો પણ મેલડીને બેહારું તો બેહારું ક્યાં મારું ઝૂંપડું નાનું છે અને ક્યાં બેહારું પોતાની ખેતીની વ્યવસાય હતી બળદ બાંધવાની જે આપણી માટે આપણે ફરજો કહી કમાણ કહી જેમુભા કે હું સંસારી સવા માં છે મારા ઘરની અંદર તો બેહારે અગ્નિનો ગોળો કહેવાય સાહેબ પંથના 5 માળાએ લાંબી આંગળી કરીને કીધું જેમુભા મેલડી બહેન વેળા વળે તેથી જ્યાં એને રજા દે ત્યાં બેહારજો બાકી આ બળદની કમાણી રહીને એની માથે કાચી માટીની દિવાલ છે એક નાનો એવો ગોખલો કરી અને મેલડીને વિહાવો આપી ગયો પોતાના આંગણે નાનો એવો ગોખલો કરી અને માં મેલડીને ત્યાં વિહામો આપ્યો પોતાના આંગણાની માલિપા જે કાંઈ છે માતાજીના નર નિવેદ કર્યા પંચની સાક્ષીમાં માતાજીને જમાડીને માતાજીનો દીવો પ્રગટ પંચના માણસો પ્રસાદી લઈને પોતપોતાના ઘરે આવી ગયા પણ જેમુભા નિરૂબાના હૃદયની માલિપા પછી મેલડીના નામની માળા મંડી ગઈ ફરવા કર્મે લખ્યા કીર્તાર કોઈના સઠી ના ચૂકે નહીં હુનર કરો હજારી આખર મેળાયા વિધાતાએ લેખ લખ્યા છે અને જેમુભાના આત્માની માલિપા મેલડીની પૂર્વ ભવની કઈક ભક્તિ બાકી છે પછી 2 માણા મીડા ભક્તિ પણ દાડે દિવસે 2 માણાનું જેમ જેમ ભજન પાકતું ગયું ને એમ માં મેલડી કેડ બાંધીને મળી ગઈ કામ કરવા જેમુભાના મોઢાની માલિપાથી બોલ નીકળે ને બોલનો તોલ મારી મેલડી મળી ગઈ કરવા કોઈનું કઈ ખોવાઈ ગયું જેમુભાઈ આવીને ફરિયાદ કરે મેલડી કે લાવી દઈશ એટલે લાવી દે કોઈના બાળ બચ્ચા દીકરીઓ બીમાર હોય અને આવીને જેમુભાના ખોળાની માલિપા માથું નાખે ને મારી મેલડીનું નામ લઈને જેમુભા માથે હાથ મેકે એનું દુઃખ દર્દ મટી ગયું પણ એક દિવસ રવિવારનો એવો ઉતર્યો માં મેલડીને કઈક એની દુબળા માળા છે પણ એની પરીક્ષા કરવી છે દિલના દિલાવર છે પણ ઘરમાં ગરીબાઈ આંટો લઈ ગઈ પંચે એવું કીધું મારી અહો મહિનાની નવરાત્રી હોય નકોડા 9 દિવસ 2 માણા તારા નામના અપાસ કરે તારા નામના જાપ જપે રાજનેથી ડગલે ને પગલે જેમુભાની જીભાની માથે મેલડી સિવાય પછી બીજું કોઈનું નામ નથી મારી માણા દુબળો છે એ કઈ તારી પાસે માગશે નહીં પણ મારી અમે પંચ કહી છે જોજી આ 2 માણાની ભક્તિમાં ક્યારેક ભૂલ પડે ને સોરું કસોરું થાય માવતર મેલડી કમાવતર ન થાય પંચે આટલી દલીલ કરી અને જેમુભાના ખોળિયાની માલિપા મારી મેલડી ઉતરી 2 હાથ ઊંચા કરીને એટલું કીધું કે મારા પંચો આજ ભોળાદના ટીંબાની માથે હું મેલડી આસન વાળીને બેઠી છું માણસ મારી ભક્તિ કરે મારા નામના જાપ કરે મને મેલડીને ગમે છે હું મેલડી રાજી થાઉં પણ મારા જેમુભાને કહેજો 2 વાગ્યું ભેગી જોડે મેગી અને કાલથી મારો અખંડ દીવો ચાલુ કરે અખંડ દીવો ચાલુ કરે એટલે ઓલા પંચના જે 5-7 માણસો હતા ને એકા બીજી સામું જોવા મળ્યા કોઈના ટીસણે મંડી ગયા ઠોહામાં શું કામ ગામને ખબર હતી તમારી 2 માણાને સારું શાક કરીને ખાવું હોય એના ઘરની માલ પર 2 પાવડા તેલ નથી તું અખંડ દીવો કે મેલડી એ મારી આની સત્તા નથી
પણ જેનો કોઈ મામાઈ જેનો આત્મા છે ને એને આગળ આવીને એટલું બધું મારી ક્ષમા કરી દે. આ બે માણા તો તને કઈ કહેશે નહીં, કોઈ દી જીવશે ત્યાં સુધી, પણ મારી અમે પંચ કહી છે આના ઘરમાં સારું શાક કરવા માટે તેલ નથી, તારો અખંડ દીવો છે. પણ તેથી મારા કાળનો ગોળો સાહેબ મારી મેલડી બે હાથ ઊંચા કરી અને ખમા બોલ્યા. જેમુબાના માથે જેટલા વાળ હતા ને મોરલો કળા કરે વાળ ઉભા થઈ ગયા ને એટલું બધું. એ મારા પંચો, ઈ મારા જેમોને નથી જોવાનું, મારા નિરૂબાન નથી જોવાનું. હું મેલડી એમ કહું કાલથી દીવો અખંડ ચાલુ કરે અને ભલા માણસ હોય એના દીવાની જોઈતીને ઝાયખા પડવા દઉં તો હું મેલડી નો. આટલું કઈ અને ખમા બોલી અને માં મેલડીનો આવેશ હતો. જેમુબાના ખોડિયાની મારી પાસે અદ્રશ્ય થઈ ગયો. માં આત્માને હમાઈ ગયા. પંજે નીરુબાઈ ચા બનાવી, પંજે ચા પીને પછી પંજના 2-5 વ્યક્તિ હતા એટલું કીધું, જેમુબા માં મેલડી તમારી પરીક્ષા લેવા બેઠા છે. પણ મેં કીધું ને સાહેબ, આ ત્રીજી વાર કહું છું, દિલનો દાતાર હતો પણ ઘરનો દુબળો હતો. દિલનો દાતાર પંચને કીધું બોલો ને બાપા, શું મારી મેલડી કહી ગઈ? જેમુબા કાલ દીવું એટલે અખંડ દીવો માં મેલડીના નામનો ચાલુ કરવાનો. ઓહો, મારી મેલડી બોલી છે તે પૂરું પાડી દેશે, મારે તમારે ક્યાં પાડવું? આટલું બોલી પંચ બધા ઘરે વી ગયા. બે માણસો સંધ્યા ટાણે વાળું પાણી કરીને હોઈ ગયા. પણ હોતા હોતા નિરૂબાના ખોડિયાની મારી પાસે થડા કોથળા આત્માની મારી પાસે પીતા. માડી અમે તો શું કરીએ? તું બોલીશો એ દીવ ઉગે એટલે તારો અખંડ દીવો ચાલુ કરશું. મારી દુનિયાની મારી પાસે અમારી ઇજ્જત વહી જાય ને એની અમને પરવા નથી. પણ એ મારી દુબળાની મેલડી તારી ઇજ્જત નો જાય. જોજે એ સાહેબ, રાત વીતી ગઈ, દિવસ ઉઈ ગયો, પ્રભાતનો પરોબઈનો નાઈ ધોઈ અને જેમુભાઈ વણીને 2 વાટું તૈયાર કરી છે. મારી મેલડી બોલી છે 2 વાટું, એક જ દિવેલિયું, એક જ કોડિયાની માલિપા મેકી. જેના ઘરની માલિપા જે કઈ એ સમયમાં બહેની છે ડબ્બો હોય છે એમાં જેટલું તેલ હતું ને ત્યાં મૂંધું કરી નીતારી દિવેલિયું ભરી અને મેલડી સામે 2 હાથ જોડીને કીધું, માડી જોજે હો માડી, કદાચ મારા જેમુબાનો આત્માની મારી માંથી પ્રાણ વહી જાય છે મને પહોંચે, પણ મેલડી તારો અખંડ દીવો છે ને, દીવો કોઈ દી ન બુજાય એટલું ધ્યાન રાખજો. જય માં મેલડી બોલી અને બાકસની માથે આમ દિહાળીનો ઠમકો કર્યો, દીવો પ્રગટ કર્યો છે. અખંડ દીવો કોણ લાવે છે, ક્યાંથી આવે છે, શું હતું શું નતું, મારી મેલડીએ 2 માણસને કોઈ દી ખબર ન પડવાની. દાડે દીવે દિવસ દીવાની જ્યોતનું અજવાળું મીઠું ફેલાવા. ભોળાદની માલિપા તો ફેલાણું સાહેબ, પણ ગરવી ગુજરાતમાં ફેલાણું. કોઈને દુઃખ પડે તોડી અને મારી દીવાની જોજવાળી, મારી અખંડ જોજવાળી મેલડી પાસે આવી અને મારા આંખમાંથી આહુડું પાડે અને જેમુભા માથે હાથ મેકે ને પાણી પીવે ને એમ મારી મેલડી દુનિયાના દુઃખ મંડી ગઈ પીવા. પણ સાહેબ, જેમ જેમ માણસના દુઃખ મંડી ગયા ભાંગવા, કોઈ માણસ શ્રીફળ લાવે, કોઈ માતાજીને કડા આપણી ભાષામાં સુખડી જમાડે, કોઈ તાવો જમાડે, કોઈ નાનું ચાંદીનું સત્ર ચડાવે, કોઈ ચૂંદડી ચડાવે. એક બાજુમાં મેલડી કામ કરવા માંડીને એક બાજુ નિરૂબા અને જેમુભાની બેયની ભક્તિ મળી ગઈ પાકા. પણ એમાં એક કોઈ માનતાનું સોનાનું છત્ર આવ્યું છે. સોનાનું છત્રમાં મેલડીની માથે આમ પવન ઢોળી રહ્યું છે અને જેમુભા ભીતરની મારી પર રાજી થાય કે વાહ મારી મેલડી, એક દી ખાવા ખોરી જાત નથી, આજ મારી મેલડીની માથે સોના ચાંદીના સતર સડવા માંડ્યા. મારી હું તો ધાનનું ધનેરું છું, જોજે હો અમારી ભક્તિમાં ભૂલ પડે ને એ મારી મેલડી એનો કોઈ દી ઓરતો ન કરતી દેવી. મારી મેલડી
માટીની દિવાલ ને એમાં નાના એવા ગોખલામાં જે પંચે મળી બેહરી હતી એમાં બેઠી બેઠી વિચાર કરે, લાઈવ લાઈવ મારા જમુભાને દેખાડું. બે માણસને મારી ભક્તિની ખબર છે, મારી મેલડીની શક્તિની એમને ખબર નથી. અને એ સમયની મારી પાસે ચોર લૂંટારા ડફેરની રાઈડ હતી. ડફેરનું નામ પડે ને સાહેબ, રાતે ગામ ભાંગીને વ્યા જાય. પણ માં મેલડીને કઈક પરચો પૂરવો છે ને માં મેલડીને કઈક રમત બાંધવી છે. ઘોડાદના ટીપે ડફેર આવ્યા. રાતે બે માણા નિંદ્રાને આધીન બની ગયા છે. માં મેલડીનો અખંડ દીવો બળે છે. સોના અને ચાંદીના 17 માં મેલડીની માથે વહાર ઢોળી રહ્યા છે. એક ડફેર ડેલીએ ઉભો રહ્યો ને એક ડફેરે બીલી પગો ધીમે 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 કોઈને ખબર ન પડે. જમવાના ઘરમાં તો કઈ દર દાગીના હતા નહીં, પણ માં મેલડીના દીવાની જોઈ પાસે જઈને ઉભો રહ્યો ને માથે સોના ચાંદીના 17 ફાળી ગયા. એ ડફેરે ઉતારી દીધા. સોના અને ચાંદીના 17 નો બસકો બાંધીને બે ડફેર એકા બીજી હાથ તાળી લઈ અને પોતાના ઘોડાની માથે પલાણ માંડીને મળી ગયા. દિવસ મૂક્યો. દિવસ ઉગ્યો. જમુભા અને નિરૂબા બે માણસ જાગી અને પોતાના કર્મ જે કઈ કાંડ કરતા છે નાઈ ધોઈ અને માં મેલડીના કોંખલે થઈને ઉભા રહ્યા. દીવાની જોજ માથે નજર ગઈ, પછી માથે નજર ગઈ. સોના ચાંદીનું 17 ન ફાડ્યું. જમુભાના પગ તળેથી જમીન ખાવા મળી. નિરૂબા ઓરડાની માલપા એને અવાજ પડ્યો, સાંભળ્યું? બધું કામ પડતું મેં કીધું ઉતાવળા ડગલે નિરૂબા આવીને કીધું, હા સ્વામિનાથ, આપણી મેલડીના 17 કોક લઈ ગયું છે. સ્વામિનાથ, આપણું ઘર દુબળું છે. તમે જાણો છો, હું જાણું છું, ત્રીજી આપણી માતા મેલડી જાણે છે. 17 ક્યાં ગયા ગામ નથી જાણતું, પણ ઓલા પંચના માણસો કાયમ બેહવા આવે ને આવશે 17 નહીં ભાડે. કાલ મોઢે ગામના મોઢે ગણ્યું નહીં બધાય કે આ દુબળો હતો 17 વેચીને ખાઈ ગયો. પૂછો પૂછો મેલડીને, પૂછો બાપ. બે હાથ જોડીને એક પગે ઉભા રહ્યા. એને બીજું તો કઈ મંત્ર તંત્ર આવડતું નતું. તુમાં મેલડી, તુમાં મેલડી, તુમાં મેલડી, તુમાં મેલડી. અને નીરુબાઈએ સાહેબ પોતાની જે કઈ ફાટલ તૂટલ હાડી છે એનો ખોળો આમ પાથરી બે હાથ જોડીને કીધું, મારી અમે કદાચ ભૂખ્યા કરશે હું જઈશું, તારી પાસે બે માંથી એક હાથ લાંબો કરી નહીં માગી. મારી માણાના ઘરમાં ચોરી થઈને કોક માતા મેલડીને દીવો નાળિયેર માને અને ચોરને પસાડી તો લાવતી માણાના દર દાગીના. મારી મેલડી તારા ઘરમાં ચોરી થઈ, તું કોને માનતા કરીશ? અને મારી આજ તો કદાચ તારા ઘરમાંથી ચોરી થઈ 17 ની, અમે બે જ થઈ. કાલ કોઈ આવીને અમારી માથે ઘા કરે, અમને મારી જાય તો અમે કોની પાસે ફરિયાદ કરીએ? નિરૂબા ભીતરની માલમાં આવા શબ્દ બોલે ને, પણ સાહેબ મેલડી દેવી એવી છે. જમુભાની મેલડી હોય છે ભલે વિશ્વની મેલડી. કીડીના પગે જો ઘૂઘરીયું ઝાંઝરી બાંધે ને, કીડીના પગે ઝાંઝરી બાંધે અને કીડી હાલે ને એના પગમાં ઝાંઝરનો અવાજ આવે ને, દુનિયા નો સાંભળે, મારી મેલડી સાંભળે. નિરૂબા આટલો ઓરતો કરે પણ ગોખલામાં બેઠી બેઠી મારી મેલડી સાંભળે. જમુબાના ખોળિયાની માલમાં મેલડી ઉતર્યા, બે હાથો કરીને કીધું, ખમા બાપ, મારી દીકરી શું મન મેલડીને ટકોર કરે છે? 17 મારા ગયા છે.
પણ જે મારા સતર લઈ ગયા ને દુનિયાની માલિપા વેચીને ખાઈ જો એની પેઢીની માલિપાથી રેશન કાર્ડ માંથી નામ નો કાઢી નાખો ને હે તો મારી બેલડી નો અખંડ દીવો રહ્યો ને બે માળા થઈને ફૂંક મારી અને મારા દીવાને ઓલવી નાખજો. મારી બેલડી બોલે જમુબાના મોઢે મારી મેલડી આજુ બોલ્યા કે મારી દીકરી મને મેલડીને ટકોર કરીમાં મને હુદ્દી નાગરીને સગાડમાં તારા ભીતરની માલમાંથી આજમો તારો બોલે ને દુનિયા નો સાંભળે હું મેલડી સાંભળું. મારા સોના સાંડી નું સતર લઈ ગયા ને એ હું મેલડી લાવીશ. હું લાવીશ એમ કીધું માં મેલડીએ ભોળાદના ટીંબામાંથી પરિયાણ માંડ્યા ક્યાં જાય જે ડફેર 17 ચોરી ગયા હતા ને એની ડેલી છે. નાનું મોટું દુઃખ મંડી ગયું પડવા ડફેર છે.